વડોદરાના વડસર અને કોટનાથ મહાદેવ વચ્ચેના રોડ પર પાણી ફરી વળ્યા હતા, જ્યારે પવિત્ર શ્રાવણ માસ હોવાથી મગરના ડરે તંત્ર દ્વારા પોલીસનો બંદોબસ્ત અને બેરિકેડ મુકાવી રસ્તો બંધ કરી દેતા શ્રદ્ધાળુઓમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો. વડોદરા શહેરમાં નવનાથ મહાદેવમાં ભક્તો અખૂટ શ્રદ્ધા ધરાવે છે, ત્યારે પવિત્ર શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓ દૂર દૂરથી નવનાથ મહાદેવના દર્શન કરવા આવતા હોય છે. પરંતુ પ્રત્યેક ચોમાસામાં અહીં વડસર અને કોટેશ્વર ગામ વચ્ચે રોડ પર પાણી ભરાઈ જતા ભાવિક ભક્તો ભગવાન ભોલેનાથ, જેને નવનાથ પૈકી કોટનાથ મહાદેવ તરીકે પૂજવામાં આવે છે, પરંતુ પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વામિત્રી નદીના પાણી રોડ ઉપર ફરી વળતા લક્ઝરી બસો દ્વારા વાહનોમાં આવેલા શ્રદ્ધાળુઓને આજે ધરમધક્કો ખાવાનો થયો હતો. ગતરોજ આટલું જ પાણી હોવા છતાં રોડને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને લોકોએ પગપાળા નાના ક્રોસ કરી કોટનાથ મહાદેવના દર્શન કર્યા હતા. તે સમયે પણ મગરનું અસ્તિત્વ જોવા મળ્યું હતું, પરંતુ શ્રાવણ માસ હોવાની તંત્રને જાણ હોવા છતાં તંત્ર દ્વારા પોલીસને સૂચના આપી બેરિકેડ મુકાવી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને ટુ વ્હીલર તો ઠીક, પરંતુ લક્ઝરી બસને પણ જવા દેવામાં આવી નથી, જેને પગલે શ્રદ્ધાળુઓમાં કોર્પોરેશનના વહીવટી તંત્ર સામે ભારોભાર રોષ જોવા મળ્યો હતો. તો બીજી તરફ સ્થાનિક કાઉન્સિલર સુરતા પ્રધાન પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને કોઈ પણ શ્રદ્ધાળુ નુકસાન ન પહોંચે તે માટે રોડ બંધ કર્યો હોવાનું જણાવ્યું હતું. તો બીજી તરફ ભગવાન ભોલેનાથના દર્શનથી વંચિત થયેલ શ્રદ્ધાળુ મહિલાઓએ કોર્પોરેશનના માથે માછલા ધોયા હતા અને વહેલી તકે કોર્પોરેશન સત્તાધીશો વિશેષ બજેટ ફાળવી કાયમી ધોરણે ચોમાસામાં રોડ પર ભરાતા પાણી નિકાલ કરે તેવી માંગણી કરી હતી.